હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। યુવક યુવતી વચ્ચેના પ્રેમ સંબંધમાં પરિણીતાની એન્ટ્રીથી વિવાદ। પ્રેમિકાએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી। ભરૂચ જિલ્લામાં એક જ મહિનામાં 3 ખેતર અને એક મીઠાના ઓગળમાંથી માનવ કંકાલ મળી આવ્યા। પોલીસની તપાસનો ધમધમાટ શરૂ। અંકલેશ્વરમાં ગૂગલ મેપ જોવાની લાઈનમાં અકસ્માત સર્જાયો। ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા થાંભલાના વીજ વાયરો સાથે મકાનોને નુકસાન। વાગરા વિધાનસભાનો સક્રિય સદસ્યતા સંમેલન અને સન્માન સમારંભ યોજાયો। રાજપૂત છાત્રાલય ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા। કોલેજમાં યુવક યુવતી વચ્ચેના પ્રેમ સંબંધમાં ભોગ બનનાર વકીલે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। ભરૂચ જિલ્લામાં હવે પ્રેમ પ્રકરણ પણ બળાત્કારમાં ફેરવાઈ રહ્યા છે તેવો કિસ્સો સામે આવ્યો છે। ભરૂચની એક કોલેજમાં વકીલાતનો અભ્યાસ કરતા એક જ કોલેજના યુવક અને યુવતીને પ્રેમ સંબંધ થયા બાદ યુવકે લગ્નની લાલચે યુવતીને અલગ અલગ સ્થળે લઈ જઈ ભાડાના મકાનમાં તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની તેમજ યુવકે લગ્ન કરવાની ના પાડી અન્ય પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધમાં હોવા સાથે ભોગ બનનારે બળાત્કારની ફરિયાદ અંકલેશ્વર પોલીસ મથકમાં નોંધાવી હોવાની માહિતી મળી રહી છે। ફરિયાદી અને આરોપી યુવક રાહુલ વસાવા બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને તે દરમિયાન બંનેની આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયા હતા અને બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થતાં જ યુવક ફરિયાદીને લગ્નની લાલચ આપી અનેક વખત ફલશ્રુતિ નગરમાં તેના ભાડાના મકાનમાં કપડાં અને વાસણ ધોવા બોલાવડાવી તેણીની સાથે દુષ્કર્મ કરતો। તદુપરાંત અલગ અલગ જે મકાનમાં ભાડેથી રહેતો ત્યાં લઈ જઈ તેણીની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાદ ફરિયાદી મહિલા વકીલાતના વ્યવસાયમાં સંકળાતાની સાથે જ ભોગ બનનારે યુવક સાથે લગ્ન કરવા માટે 25/9/2024ના રોજ ભોગ બનનારનું પરિવાર લગ્નની વાત કરવા ગયું હતું અને રાહુલ મહેન્દ્ર વસાવાએ લગ્નની સ્પષ્ટ ના પાડી હતી અને તેને તે જ્યાં નોકરી કરે છે ત્યાં એક પરિણીત 2 સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તેણીની સાથે લગ્ન કરશે તેમ કહેતા આખરે લગ્નની લાલચે મહિલા વકીલ સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે આપવામાં આવતા પોલીસે બળાત્કાર મુજબ ગુનો દાખલ કરી જીતાલી ગામના આલિશાન સિટીમાં રહેતા રાહુલ મહેન્દ્ર વસાવાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર ઘટનામાં હાલ પોલીસે ફરિયાદી મહિલા વકીલનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી સાથે વોન્ટેડ બળાત્કારીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી પણ થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં એક મહિનામાં 3 ખેતરમાંથી અને એક મીઠાના અગારમાંથી માનવ કંકાલ મળી આવ્યા છે। ભરૂચ જિલ્લામાં માનવ અંગ મળી આવવાની ઘટના બાદ ભરૂચ જિલ્લામાં 4 તાલુકામાંથી માનવ કંકાલ મળી આવ્યા છે, જેમાં પ્રથમ અંકલેશ્વર ઝઘડિયા વાલિયા બાદ ગતરોજ દહેજના મીઠાના અંગળમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગત 20મી માર્ચના રોજ અંકલેશ્વરના બાકરોલ ગામના શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ સળગેલી અવસ્થામાં મળી આવ્યા હતા, જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માનવ કંકાલ મેળવી FSL અર્થે મોકલી મૃતકની ઓળખની કામગીરી કરી હતી, જે હજુ સુધી ઓળખ થઈ છે કે કેમ તે ચર્ચાનો વિષય છે। અંકલેશ્વરમાં માનવ કંકાલ મળી આવવાની ઘટનાની શાહી સુકાતી નથી, ત્યાં જ ઝઘડિયાના શેરડીના ખેતરમાં પણ 22 માર્ચના રોજ ખેતરમાં સળગેલી અવસ્થામાં માનવ કંકાલ મળી આવ્યા હતા અને ખેતર માલિકે માનવ કંકાલ અંગે પોલીસને જાણ કરી હતી। ખેતરમાં સળગેલા માનવ કંકાલ કોના છે તેવા પ્રશ્નોને લઈ સમગ્ર ઘટનામાં પોલીસે માનવ કંકાલ મેળવી FSL અર્થે મોકલી માનવ કંકાલ કોના છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કૃષ્ણાનગરની પાછળના ભાગે ગત તારીખ 28મી માર્ચના રોજ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ સળગેલી અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમાં પણ પોલીસે માનવ કંકાલનો કબજો લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જોકે હજુ સુધી માનવ કંકાલની ઓળખ થઈ ન હતી અને પોલીસે હજુ તપાસ શરૂ કરી કોઈ પણ તાલુકામાં કોઈ ગુમ થયું છે કે કેમ તે દિશામાં તપાસ આરંભી છે। અંકલેશ્વર વાલિયા અને ઝઘડિયાની માનવ કંકાલની ઘટનામાં
ભેદ ઉકેલાય તે પહેલાં દહેજ પંથકના મીઠા અંગળમાંથી પણ માનવ કંકાલ મળી આવવાની ઘટના સામે આવી છે. મીઠાના અંગારોમાંથી મળી આવેલા માનવ કંકાલ કોના છે તેવા સવાલો ઊભા થતાં જ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે પણ માનવ કંકાલ મેળવી તેને FSL અર્થે મોકલી તેની ઓળખ કરવાના પ્રયાસો કર્યા છે. ભરૂચ જિલ્લાના 4 સ્થળોએથી માત્ર 1 મહિનાના ટૂંકા ગાળામાં જ માનવ કંકાલ મળી આવવાની ઘટનાઓના પગલે પોલીસે પણ સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવાની કામગીરી કરી છે. માનવ કંકાલ મળી આવતા તેમની ઓળખ કરવાની પણ ગંભીર બની ગઈ છે, પરંતુ જે સ્થળેથી માનવ કંકાલ મળી આવે છે તેની આજુબાજુ કોઈ વ્યક્તિ ગુમ થયા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં ગૂગલ મેપમાં જોવાની લાઈનમાં અકસ્માત સર્જાતા વીજ થાંભલાના વાયરો સાથે મકાનમાં ટ્રેલર ઘૂસ્યું હતું. અંકલેશ્વરમાં ગૂગલ મેપના આધારે રસ્તો પસંદ કરવામાં ચક્કર આવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર હસ્તી તળાવ રોડ ઉપર ગડખોલ બ્રિજ તરફથી એક સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક ગાયત્રી મંદિર પાસે દીવા તરફ જતા માર્ગ ઉપર નગરના સાંકડા આંબાવાડી રોડ તરફ જતા જ માર્ગ અચાનક ટર્ન લઈ લીધો હતો. ગાડી ગાયત્રી મંદિરથી અંદર પ્રવેશતા જ રોડ ઉપર રહેલા વીજ વાયરને અડી જતા ટ્રેલર સાથે ખેંચાઈ જતા નજીકમાં રહેતા શ્રમજીવીઓના કાચા પાકા મકાનો પાસે ગલીમાં રહેલા 2 વીજ થાંભલા ખેંચાઈ જતા પડ્યા હતા ને જેને લઈ 2 મકાન પર વીજ વાયરો પડવા સાથે મકાન આંશિક નુકસાન થયું હતું. જીવંત વીજ તાર તૂટી પડતા લોકોના જીવ પણ અદ્ધર થયા હતા. બ્રહ્મકુમારી સંસ્થાના પ્રમુખ યાજી રોગીની દીદી રતન મોદીજીનું નિધન થયું હતું. દાદીજીના પાર્થિવ દેહના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. ભરૂચ સબ ઝોનમાંથી પણ બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા અને દાદીજીના અંતિમ દર્શન કર્યા. દાદીજીના નશ્વર દેહને પણ માઉન્ટ આબુ શાંતિવન ખાતે રાખવામાં આવ્યો છે. મંગળ અને બુધ 2 દિવસ માટે બ્રહ્મકુમારીઝના અનુયાયીઓ માટે દર્શન અર્થે પાર્થિવ દેહ રહેશે. ત્યારબાદ 10 એપ્રિલના રોજ સવારે 10 કલાકે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવનાર છે. 101 વર્ષની વયે લાખો લોકોની દુઆઓ સાથે દાદીજી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ. દાદીજી ત્યાગ, તપસ્યા, અનુશાસન અને બલિદાનના પ્રેરક હતા. ભરૂચ મુકામે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. ગત તારીખ 5/4/2025ના દિવસે આંબેડકર ભવન હોલ ખાતે ભરૂચ જિલ્લા રોહિત સમાજના યુવા મિત્રો દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વિદ્યાદીપ યુનિવર્સિટીમાં કૃણાલ શાહ, પારુલ યુનિવર્સિટીના મયુર મકવાણા, શિક્ષક શૈલેષ ગોસ્વામી, આચાર્ય હરેન્દ્રભાઈ ભગત, રમેશભાઈ પરમાર દ્વારા ધોરણ 10 અને 12 પછી કારકિર્દીના વિકલ્પો, ITE એડમિશન અને સ્કોલરશિપ બાબતે પ્રોજેક્ટર, ઓડિયો વિડિયો, જ્ઞાન અને ગમ્મતના માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મહત્ત્વનું અને મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન એડવોકેટ પરેશ ગોળી ગજબારે પણ કહ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો ના નાણાને સાર્થક કરવા, શ્રેષ્ઠ યુવાધન તૈયાર કરવા અને વિદ્યાર્થીઓને મૂંઝવાતા પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા સેમિનાર અને શિક્ષણનું મહત્ત્વ સમજાવી કામગીરી બિરદાવવામાં આવી હતી. બિપિનભાઈ પટેલે પણ ઉપસ્થિત શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, વાલીઓ, આયોજક મિત્રો અને ખાસ ઉપસ્થિત મહેમાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્ર જાદવ, ભૂપેન્દ્ર પટેલ, ઉપેન્દ્ર મકવાણા, રતિલાલ ચૌહાણ, નરેન્દ્ર કટારિયા, મેહુલ રોહિત, ભાર્ગવ કટારિયા, અરવિંદ કતાડિયા, જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈએ પણ ભારે જહેમત ઉઠાવી સેમિનારને સફળ બનાવ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા અને સિમ્બોલ ઓફ નોલેજ છે, તેમણે કહ્યું કે શિક્ષા વો सेवने का दूध है जो जितना पिएगा वो दहाड़ेगा. તો વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી શિક્ષણ મેળવનાર સિમ્બોલ ઓફ નોલેજ 32 જેટલી સારામાં સારી ડિગ્રીઓ જેમની પાસે હતી એ બાબા સાહેબ આંબેડકરે આપણને એક સૂત્ર આપ્યો, નારો આપ્યો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક રિઝર્વ તળાવમાં મગરની હાજરીથી ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ GIDCના રિઝર્વ તળાવમાં મગરની હાજરીએ ચકચાર મચાવી છે. તળાવમાં મગર જોવા મળતા નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ તળાવની ફરતે બનાવાયેલા વોકિંગ ટ્રેક પર રોજ સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વ્યાયામ માટે આવે છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવાય છે. વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવ્યું છે.
વિભાગે પણ મગરને પકડવા માટે તળાવમાં ઝાડ અને પાંજરું ગોઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં પણ નર્મદા નદી અને તેની સાથે જોડાયેલી નદીઓમાં મગરની હાજરી નોંધ્યા બાદ હવે શહેરી વિસ્તારમાં તળાવમાં પણ મગર દેખા દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે. એટલે રાત સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે. વાગરા વિધાનસભાનો સક્રિય સદસ્ય સંમેલન અને સન્માન સમારોહ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. ભરૂચમાં 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સક્રિય સદસ્યતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વાગરા 151 વિધાનસભાનો સક્રિય સદસ્યતા સંમેલન અને સન્માન કાર્યક્રમ અને ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી માજી ધારાસભ્ય અશોક પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નવા નિમાયેલા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ પરમાર અને વાગડા તાલુકા પ્રમુખ સતીશ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં મહાનુભાવોએ ભારતીય જનતા પાર્ટીના રાજમાં રાજ્ય અને દેશમાં થઈ રહેલા વિકાસની ગાથાઓ વર્ણવી હતી. એની દૃઢતા મક્કમતાના કારણે આ દેશનો વિકાસ શરૂઆત થઈ. પ્રધાનમંત્રી અંત્યોદયના ઉદ્દેશને સાકાર કરવાની યોજનાઓ બનાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ નેતૃત્વમાં ભારતનો વિક્રમ ગતિ ગરીબ નાબૂદી ગરીબોને સેવા કરવાનું કામ જો કર્યું હોય તો નરેન્દ્ર મોદીજીએ કરેલું છે. ભારતીયોને આવરી લેતા આયુષ્યમાન ભારતના કાર્ડ, મને મારા વાગરા વિધાનસભાનું ગર્વ છે કે મેં તમને ઘર બેઠા કાર્ડ 1.5 લાખ કાર્ડ સુધી હું તમને પહોંચાડી શક્યો છું. એનો મને આજે આનંદ છે. આનંદ સાથે ગર્વ પણ હું અનુભવું છું. મોદીજીએ 5 ના 10 લાખ સુધી એની સેવા કરવા ગરીબોની ચિંતા કરી છે, મધ્યમ વર્ગની ચિંતા કરી છે. કરજણના ભરથાના ટોલ ટેક્સ ઉપર લોકલ વાહનોને ટોલ મુક્તિ માટે 11 એપ્રિલે પદયાત્રા થકી આંદોલન કરવામાં આવનાર છે. કરજણ ભરથાણા લોકલ GJ6 ગાડીઓને ટોલ મુક્તિ માટે બિનરાજકીય આંદોલન કરવામાં આવ્યું છે. કરજણ ભરથાણા ટોલ પ્લાઝા પરથી GJ6 વાહનોને ટોલ મુક્તિ આપવા માટે 11 એપ્રિલ પદયાત્રાને લઈ આંદોલનકારીઓમાં અનોખો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. લાઉડ સ્પીકર સાથે રાખી જનતા જનાર્દનને આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરાયું છે. મિનેશ એડવોકેટ તથા પિન્ટુ પટેલ દ્વારા પદયાત્રાના કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. તમામનો સહકાર મળી રહેશે તો જ ભરથાણા ટોલથી મુક્તિ મળશે. ટોલ મુક્તિ માટે વિવિધ સંગઠનો, સમાજના આગેવાનો, રાજકીય પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યું છે. જાણીતા એડવોકેટ અને ભાજપના પ્રતિનિધિ તરીકે આયોજિત કાર્યક્રમમાં અમરીશભાઈએ પણ સમર્થન જાહેર કર્યું છે. ઘણા સમયથી કરજણના લોકો ચાલી રહ્યા છે અને આ બિન રાજકીય પ્રોગ્રામ હોય જેને અમે સમર્થન આપીએ છીએ. અને આ વખતે ટોલ નાકાની લડાઈ બાબતે જે લોકો સ્થાનિક લેવલે જે આપણે મફત થવું જોઈએ એ થવું જોઈએ. કાયદાઓ કહે છે કે 20 કિલોમીટરની ત્રિજ્યામાં મફત આપવું જોઈએ કાં તો સર્વિસ રોડ આપવું જોઈએ. એની જગ્યાએ સ્થાનિક લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કરજણ નેશનલ હાઈવે 48 પર જે ટોલ નાકું આવેલું છે એ ટોલ નાકું ફ્રી કરવા માટે અમે રજૂઆત લઈને ગામડે ગામડે જઈએ છીએ. તેમજ શહેરમાં અનેક જગ્યાએ ગયા છે. આજે જાહેર સ્થળ પર રહીને જે શાક માર્કેટ આવેલી છે કરજણની અંદર ત્યાં પણ અમે રજૂઆત કરી અને જાહેર જનતાને જાગૃત કરી છે અને જણાવ્યું છે કે જે પણ આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે GJ6ને લઈને અને ટોલ મુક્તિ નથી આપતા એને લઈને, તો GJ16 ફ્રી કરી શકતા હોય, GJ5 ફ્રી કરી શકતા હોય તો GJ6 સાથે બદલો કમ. અને જ્યારે આ લોકો કરજણના અમુક યુવાનો દ્વારા આ ટોલ મુક્તિ માટે જ્યારે ત્યાં જવામાં આવ્યું ત્યારે એમના પર FIR દાખલ કરવામાં આવી છે. પણ આ લોકો એ ભૂલી ગયા છે કે આ કરજણની જનતા છે અને તે પણ કોના માત્ર વગરની જનતા છે.
વધુમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. યુવક યુવતી વચ્ચેના પ્રેમ સંબંધમાં પરણિતાની એન્ટ્રીથી વિવાદ. પ્રેમિકાએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી. ભરૂચ જિલ્લામાં એક જ મહિનામાં 3 ખેતર અને એક મીઠાના ઓગરમાંથી માનવ કંકાલ મળી આવ્યા. પોલીસની તપાસનો ધમધમાટ શરૂ. અંકલેશ્વરમાં ગૂગલ મેપ જોવાની લાઈનમાં અકસ્માત સર્જાયો. ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા થાંભલાના વીજ વાયરો સાથે મકાનોને નુકસાન. વાગરા વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન અને સન્માન સમારંભ યોજાયો. રાજપૂત છાત્રાલય ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.